હેલો ગાય, ગુડ મોર્નિંગ. જો આજે વાગી ગયા છે 8:30 અને દુકાને સવાર 6 વાગે જઈને ખોલી દીધી હતી અને અત્યારે હવે ચા પાણી નાસ્તો કરવા આવી ગયા છીએ ઘરે. અને જો આજે નાસ્તામાં શું બનાવ્યું છે અમને, જો ગરમા ગરમ રોટલો બની રહ્યો છે રોટલો બનાવું છું અને મારા માટે અને કારેલાનું શાક બને છે અને ચા ગરમા ગરમ. બોલો બીજું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય જયેશ્વર. કેમ છો બધા? મજામાં? તો તમારે લોકોને જો રોટલો શીખવો હોય તો આવી જાઓ અને ખાવો હોય તો પણ આવી જાઓ. આપણે અત્યારે લઈ આવવાનું છે જમવાનું આપણે રોટલો ભાઈ સાંજે છે 4 વાગે, પછી કશું લેવાનું નથી. મસ્ત પાતો પાતો કડક બનાવજો. જાતે બનાવી દો કા? અમને આવડતું તમને હું કાલ આવીએ? એવું જરૂરી નહીં. હા તો બધે આવડવું જુઓ. તમને આવડે? અમને ખાલી ખાતા જ આવડે. હા, ખાતા ને બોલતા જ આવડે ખાલી? હા તો અમારું કામ શું ખાવાનું. એવું ના હોય ને, બધું જ કરવું પડે. જો આ તો અમારી દાદીનો શીખવાડેલો રોટલો. એવું છે. હા, દાદી તો છે નહીં પણ એમની યાદો અહીંયા છે આ રોટલામાં. એ અમને ઊંઘાડી દીધા. બસ હા. બોલો બીજું શાંતિ? બસ શાંતિ શાંતિ. તો પગી જઈશ? હવે લેવા જવાનું. કેટલા વાગે જવાનું? 9:30 છૂટી જાય, એક્ઝામ ચાલુ થઈ ને. એવું એમ ને. 9:30 છૂટી જશે. હું તમે ફટાફટ નહીં ધોઈ લઉં પછી લઈ આવું. આવો તમે લઈ આવો, પછી હું કપડાં નાખી દઉં મને માળિયામાંથી વસ્તુ બધી ઉતારી આલો તો તમારું કામ થાય. જોઈએ હેડો ફ્રી પડશું તો. નહીં, તમે લોકો આવું જ કરવાના, કશું ના કરાવો ને, ખાલી ખાલી પોલીસ જ મારો. સારું સારું ચલો. સારું સારું સારું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આ એક દુકાનમાં મોબાઈલ માટે. જો મોબાઈલ સેલ થઈ ગયો છે. સ્પીડ બદલાવી कलर मिल ही नहीं रहा, 5:30 बजे आया। अच्छा चल रहा है। कलर दो ही है, ग्रीन एंड मरून कलर। हाँ, अनबॉक्सिंग થઈ રહી છે. कलर तो मैच करेंगे, कलर में लोचा થશે. ના ગ્રીન કલર, મરૂન કલર. આ ભાઈના મોબાઈલ આપી રહ્યા છે. હેલો ગાઈસ, જો અત્યારે રાતના વાગી ગયા છે 7 અને લઈએ છીએ રસોઈ. તો રસોઈમાં આપણે બનાવવાનો છે આજે હાંડવો. આજે તાવડી ગરમ થઈ ગઈ છે તો આપણે એનો ફુલ્લો ઉતારી દઈશું. આજે વિડીયો હજુ હવે લઉં છું મારામાં, કારણ કે મોબાઈલ મારો બંધ થઈ ગયો હતો. ખબર નથી, ચાલુમાં જ બંધ થઈ જાય છે. તો અત્યારે રિપેરિંગ કરાવીને હાલ આવ્યો છે અને અહીંયા પવિત્રા સૂઈ ગઈ છે, કારણ કે આજે સવારમાં એને એક્ઝામ હતી. એક્ઝામથી આવીને પછી ઘડીક સૂઈ ગઈ અને ટ્યુશન જવાનું હતું. તો ટ્યુશનથી આવી છે 5:30, તો અત્યારે સૂઈ ગઈ છે. તો હમણાં એને ઘડીક રહીને ઉઠાડીએ, કારણ કે એને પછી એક્ઝામ હોય એટલે વાંચવાનું હોય ઘડીક, એટલે વાંચી લે. અને જુઓ ગાઈસ, અત્યારે જ તો 7 વાગ્યા છે, અંધારું થઈ ગયું છે. 7 વાગ્યાનું છે, જોઈ શકો છો. બહુ અંધારું થઈ જાય છે અત્યારે. હવે દિવાળી નજીક આવી એટલે દિવસ ક્યાં જતો રહે જ નહીં ખબર પડતી.
આ વખતે તો દિવાળી આવી ગઈ, નવરાત્રિ પતી જઈએ એ ના ખબર પડી ને દિવાળીએ આવવાની તૈયારીમાં જ છે. આજે 4 તારીખ તો થઈ ગઈ, 20 તારીખે તો દિવાળી છે. તો દિવસો ક્યાં ફટાફટ જતા રહે છે ને એ જ નહીં ખબર પડતી. હેલો ગાઈસ, જો આપણે જમવા આવી ગયા છીએ અહીંયા દુકાનેથી. અને જો જમવામાં આજે હાંડવો છે, ચા છે. જો આ બેસી ગયા છે જમવા, પવિત્રા અને એની મમ્મી. ચા, હાંડવો, સોસ. જો આ એક્ઝામનું ટેન્શન મોઢા ઉપર દેખાઈ આવ્યું છે. કેટલું વાંચે છે રોજનું. ચોકલેટ દેખાય છે ઘરમાં. આપણે 110 તો જુઓ છો, અને 110 ના લાવી 101 તો લાવવા જ પડે ને. ચાલના આવી જશે ને 101%. કોમેન્ટમાં લખો આવક ના આવક. હેલો, તને જમી લઈએ આપણે. સાહેબની શાબાશી ટકો જ કહેવાય. સારું, ચલો હેલો ગાઈસ, આપણે જમવા બેસી જઈએ હવે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 9:30 અને આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે દુકાને. દુકાને જઈએ પહેલાં આપણે એક ડ્રિંક પીને જવાનું છે. આ છે ધાણા છે, વરિયાળી, તજ અને આદુ. આને આપણે સવારમાં પલાળી દીધું છે અને અત્યારે ઉકાળીને પી લેવાની છે આની ચા. એટલે રાત્રે ઊંઘ સરસ આવી જાય આનાથી, અને પેટ પણ હલકું રહે છે આનાથી સરસ. તો આને ઉકળી જાય એટલે સીપ કરીને પીવાનું છે. અને પીને પછી આપણે દુકાને જઈએ. અને ઊંઘવાના કલાક પહેલાં લેવાનું. કલાક પહેલાં લઈએ ને તો સારું રહે. પછી પીને સૂઈ જઈએ તો નકામું પડે, પણ સૂઈ જઈએ ને એના 1 કલાક પહેલાં લઈ લેવાનું આને. હવે જો આ છે સરસ. ગેસ બંધ કરી દઈએ, ઠંડુ થાય ને પછી આપણે કરીને પી લઈએ. અને પછી જઈએ દુકાને, કે આજે તો લેટ થઈ ગયું છે દુકાને જવાનું. કામ જ હાલ પત્યું આજે તો, કામ પતી ગયું છે. હવે ચા પીને પછી આપણે દુકાને જઈએ. અને છોકરાઓ તો જો એક્ઝામ ચાલુ છે એટલે વાંચવાનું ચાલુ. કંઈક લેવા ગયા ઉપર પાછા વાંચતા જો ચોપડા એક અહીંયા પડ્યું છે, અહીંયા પડ્યું છે. પેલા ભાઈ ઉપર વાંચવા બેઠા છે. 10 દિવસ ને ગરબા ગાયા છે આખી રાત, એટલે હવે એક્ઝામે વાંચવું તો પડે ને. પછી દિવાળી આવશે. અને ભાઈ તમારા 12માં છે, હવે ધ્યાન હાલત સારું છે વાંચવામાં.